नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 277 જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી જોઈએ? અહીંયા ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિની ચર્ચા છે। ચોથા ગુણસ્થાનથી લઈને સિદ્ધ ભગવાન સુધી દરેક જીવને જ્ઞાની કહેવાય। સમ્યક જ્ઞાન જેને પ્રગટ થયું છે તે જ્ઞાની છે। સમ્યક જ્ઞાન 5 પ્રકારના છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યય જ્ઞાન ને કેવળ જ્ઞાન। તે 3 જ્ઞાન મિથ્યા છે: કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન। તો જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, એ જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી? તો એમાં સિદ્ધ ભગવાન તો ગુણસ્થાનાતીત છે। અરિહંત ભગવાન 13મા અને 14મા ગુણસ્થાનમાં હોય છે। સાધુ 6ઠ્ઠા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન વર્તી હોય છે અને 5મા ગુણસ્થાનમાં અણુવ્રતી સમ્યક દ્રષ્ટિ હોય છે। ચોથા ગુણસ્થાનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ હોય છે। ખાસ વાત એ છે કે જેની ઓળખાણ બહારના શરીરના ચિહ્નથી પણ થઈ શકે એની ઓળખાણમાં પણ આપણે આટલી ભૂલ કરીએ છીએ, તો જેની ઓળખાણ શરીરથી ન થઈ શકતી હોય એની ઓળખાણ કેટલી મુશ્કેલ છે। જેમ કે સાધુની ઓળખાણ, કે સાધુનું સ્વરૂપ છે કે બારમાં અપરિગ્રહી હોય। આ તો બારમાં આંખેથી દેખાય એવી વાત છે। દોરા માત્રનો પણ પરિગ્રહ જેને ન હોય એ સાચા સાધુ છે। હવે જેમને પરિગ્રહ છે એને પણ આપણે સાધુ માનતા હોઈએ તો સાધુની ઓળખાણમાં પણ આપણે આટલી ભૂલ કરીએ તો ચોથા ગુણસ્થાન વર્તીની ઓળખાણ તો બહારના લક્ષણોથી તો થતી જ નથી, એટલે વધારે તકલીફ પડે છે। અને એટલા માટે જ આ પ્રશ્ન છે। હવે આ પ્રશ્નનો જવાબ સાંભળીને જ્ઞાનીની ઓળખાણ કરવા જજો તો કે કેવી રીતે જવું, ક્યાં જવું, કયા ગામ જવું? આનો જવાબ મળ્યા પછી પોતાના અંદરમાં જઈને જોજો કે જ્ઞાનીનું સ્વરૂપ આવું હોય છે તો મારામાં આવું સ્વરૂપ પ્રગટ્યું કે નહીં, એના માટે આ પ્રશ્નનો જવાબ સમજવાનો છે। કોઈ બીજા જીવને તમે જ્ઞાની છો કે નહીં, તમે જ્ઞાની છો કે નહીં, તમે જ્ઞાની છો એના માટે નહીં। હું પોતે અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશાને પામું એના માટે આ પ્રશ્ન છે। બીજી વાત એ છે, એક જ્ઞાની બીજા જ્ઞાનીની ઓળખાણ કરી શકે, એક જ્ઞાની બીજા અજ્ઞાનીની ઓળખાણ કરી શકે, પણ એક અજ્ઞાની જ્ઞાની કે અજ્ઞાની કોઈની પણ ઓળખાણ ન કરી શકે। આ મારો ફોન છે અને મારા ફોનથી હું તમારા ફોનમાં ફોન કરું અને રિંગ વાગી તો ખબર પડી કે તમારો ફોન ચાલુ છે। મારા ફોનથી હું તમારા ફોનમાં ફોન કરું, રિંગ ન વાગી અને એમાં આવ્યું કે નંબર યુ હેવ ડાયલ ઇઝ ટેમ્પરરી અનઅવેલેબલ, તમારો ફોન બંધ છે। તો તમારો ફોન ચાલુ છે એની મને ખબર પડી, એના માટે પણ મારો ફોન તો ચાલુ હોવો જોઈએ, અને તમારો ફોન બંધ છે એ જાણવા માટે પણ મારો ફોન ચાલુ હોવો જોઈએ। જ્યારે મને ખબર પડી કે તમારો ફોન બંધ છે તો એક વાત પાકી થઈ ગઈ, મારો ફોન ચાલુ છે। આનો અર્થ એ છે કે જેને જ્ઞાન પ્રગટ થયું હોય, જે જ્ઞાની હોય, એ જાણી શકે કે સામાવાળો જીવ જ્ઞાની છે અને એ જ જાણી શકે કે સામાવાળો જીવ અજ્ઞાની છે। જે પોતે જ અજ્ઞાની હોય, જેનો પોતાનો જ ફોન બંધ હોય, એ બીજાનું ન જાણી શકે એ જ્ઞાની કે અજ્ઞાની। અહીંયા જ્ઞાનીની ઓળખાણ માટે એ તો અંતરની અનુભૂતિની વાત છે।
જ્યારે સોનગઢમાં નેહાલચંદજી સોગાનીને સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે કાનજી સ્વામીની પાસે જઈને પોતાનો અનુભવ બતાવ્યો. એક રાતમાં સમ્યક દર્શન પ્રગટ્યું. એ પણ બહુ વધારે ટાઈમ થયો, એક રાત પણ. બાકી સમ્યક દર્શન તો એક સમયમાં જ પ્રગટે છે. એક સમય, એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટે. એક સમયમાં સમ્યક દર્શન પ્રગટે. આ શરીર છે એનાથી ભિન્ન દેહમાં રહેવા વાળો પરમાત્મા જુદો છે અને એ અનંત ગુણોનો અભેદ અખંડ ઘન પિંડ છે. એ પરમાત્મા હું છું એવી એક સમયની અનુભૂતિ, એકત્વ પૂર્વકની અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન છે. એક જ સમય. ખાલી માનવાનું. સમ્યક દર્શનમાં બીજું કઈ નથી, છોડ્યું કઈ નથી. શરીર છોડ્યું નથી, ઘર છોડ્યું નથી, પરિવાર છોડ્યું નથી, કઈ નથી છોડ્યું. શ્રદ્ધામાં એટલું માન્યું હું આત્મા છું. અને જ્યારે એવું અનુભવ્યું કે હું આત્મા છું, એ સમયે એવો અનુભવ પણ છૂટી ગયો કે આ શરીર મારું નથી. આ શરીરથી હું જુદો છું, જેનાથી હું જુદો છું એનો અનુભવ પણ ત્યાં છૂટી જાય છે. જ્યારે એનો અનુભવ ત્યાં છૂટી જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે. એટલે નાસ્તિ વાળો જે પક્ષ છે એ નાસ્તિ વાળો પક્ષ એનો અનુભવ પણ જયારે છૂટી જાય, એકત્વ રૂપ નહીં પણ એકત્વ એનાથી ભિન્ન છું એવા રૂપે અનુભવ પણ. અત્યારે એમ માનો કે આ શરીર મારું છે, આ શરીર મારું છે, તો અનુભવ નહીં થાય. અને એમ માનો કે આ શરીર મારું નથી, આ મારું નથી, તો પણ અનુભવ નહીં થાય. કારણ કે અનુભવ બંને શરીરના અનુભવ છે. બંને અનુભવ શરીરથી સંબંધિત છે. એક અસ્થિર, એક નાસ્તિક છે. પરમાં જ અટકેલો. ત્યારે એક જ અનુભવ થાય છે કે હું આત્મા છું. અને હું આત્મા છું એ અનુભવ થાય છે. એનો અર્થ એ થયો કે ઉપયોગ આત્મામાં જોડાયેલો છે. ઉપયોગ એક સમયમાં બે વિષયોમાં ન જોડાઈ શકે. પર પદાર્થમાં પણ ઉપયોગ જોડાય અને પોતાનામાં પણ ઉપયોગ જોડાય એમ ન થાય. ઉપયોગ પરથી હટ્યો તો સ્વભાવમાં સ્થિર થયો, અને જ્યાં સુધી પરમાં જોડાયેલો છે ત્યાં સુધી સ્વભાવમાં ઉપયોગ સ્થિર થયો નથી. હા, જ્યારે સાધનાની વિધિ બતાવવામાં આવે, શરૂઆત કરીએ ત્યારે એ રીતે બતાવવામાં આવે કે તમે આ શરીરથી જુદો છું, પછી આ રાગથી જુદો છું, કષાયોથી જુદો છું, વિકલ્પથી જુદો છું. એમ જે પર છે એ પરથી જુદો છું એવું સમજાવવામાં આવે છે. એ સમજાવવા માટે છે, અનુભવ માટે નથી. અનુભવમાં નેહાલચંદજી સોગાની રાતના બેઠા અને સવારના સમ્યક દર્શન લઈને ઉભા થયા. ગુરુદેવને કીધું કે મને અનુભવ થયો. શું થયું અનુભવમાં? વર્ણન કર્યું. પછી કે થોડું બતાવતા કે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. પછી ગુરુદેવ કે આમાં હજી અનુભવ તો આવતો જ નથી, અનુભવ તો આવતો જ નથી. છેલ્લે કીધું ગુરુદેવ જે અનુભવ થયો ને એ હું બતાવી દઈ શકું. બસ કે તો થઈ ગયો. જ્યાં સુધી તમે બતાવી શકો કે મને આવો અનુભવ થયો, એનો મતલબ તમને અનુભવ નથી થયો. અને આ વાક્ય સાંભળીને કેટલાય લોકોએ પછી એનો દુરુપયોગ કર્યો. મને અનુભવ થઈ ગયો. તમે પૂછો કેવો થયો? એ હું બતાવી નહીં શકું. તમે થઈ ગયા ને કે હું બતાવી નહીં શકું. એ તો વધારે સરળ થઈ ગયું. પેલા તો એની પાસે વિચાર કરવા માટે પણ તર્ક આપીશ, તો મને આમ પૂછશો તો જો પકડાઈ જાય શું થશે? તો પકડાવાનું પણ ન રહ્યું. બહુ ખતરનાક છે આ, કે પોતે જ્ઞાનીની ઓળખાણ કરવી અને જો એમાં ઊંધી રીતે જો ક્યાંક પકડાઈ ગયા, ફસાઈ ગયા, એટલે પોતે જેને ગુરુદેવને અનુભવ થયો હતો એટલા માટે નેહાલચંદજીનો અનુભવ જે શબ્દો થકી જે સાંભળ્યો, એ શબ્દો થકી સાંભળેલા અનુભવથી પણ
અનુમાન કરીને નિર્ણય કરી લીધો હા આ જીવને અનુભવ થઈ ગયો છે, અને કઈ નતું છોડ્યું. તમે જે ફોટોગ્રાફ જોવો ને એમનો, કપડા પણ વ્યવસ્થિત પહેર્યા છે, કોટી વ્યવસ્થિત, આમ અપ ટુ ડેટ, ઘર નથી છોડ્યું, પરિવાર નથી છોડ્યું, કઈ નહીં, પણ તોય તે સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન એટલે મોક્ષની ટિકિટ. તમારું પાકું થઈ ગયું. જ્ઞાની ક્યારેય પડતો નથી, જ્ઞાની ક્યારેય પડતો નથી. કર્ણાનુયોગમાં ગુણસ્થાનના પ્રકરણમાં આ ચર્ચા આવે છે. ચોથા ગુણસ્થાન થી નીચે પડે છે, 5મે થી નીચે પડે છે, 6ઠે થી નીચે પડે, અહીંયા સુધી 11મે ગુણસ્થાન થી પણ નીચે પડે છે. હું કહું છું જ્ઞાની ક્યારેય પડતો નથી, કારણ કે એ પડતો નથી એનો અર્થ એ છે કે એક છોકરો સાયકલ લઈને જતો હતો અને પડી ગયો અને ઉભો થઈ ગયો, 5 સેકન્ડમાં ઉભો થઈ ગયો, કોઈ એને જોઈ લીધો, થોડા દિવસ પછી કોઈ મળ્યું, તો પડી ગયો તો નથી પડ્યો, કેવું સંકોચ થાય છે ને બતાવો. તું પડ્યો તો? હા મેં તને જોયું. ના પડ્યો જ નથી. પડવાનો અર્થ કે 2 મહિના 4 મહિના 6 મહિના બેડ રેસ્ટ, કે હા આ પડ્યો અને પાછો ઉભો થઈ ગયો ને, એનો મતલબ એ પડ્યો નથી. જ્ઞાનીની દશા એવી છે. જ્ઞાની ભલે એ ચોથા ગુણસ્થાન થી નીચેના ગુણસ્થાનમાં પડે, પણ પાછા પુરુષાર્થ કરીને ઉપર ચડી જાય છે. રસ્તો ખબર છે, અને ઉપર લઈ જવા વાળું કોણ? અનુભવ. આ વાત સમજવા જેવી છે કે અત્યારે આ મિથ્યાત્વની ભૂમિકા છે. 5 ઇન્દ્રિયના વિષયમાં ભરપૂર સુખ બુદ્ધિ છે. અહીંયા ચોથું ગુણસ્થાન છે. આ સમ્યક દર્શનની અનુભવ વાળી નિર્વિકલ્પ આત્માનુભૂતિની અવસ્થા છે. હવે જીવ પોતે આ તીવ્ર કષાયમાંથી પુરુષાર્થ કરીને આગળ વધે છે અને આ અનુભવ સુધી પહોંચવા જાય છે. અને અહીંયા પહોંચ્યો, પાછો અહીંયા પડી ગયો, પાછો ભોગોમાં પડ્યો, પાછો પુરુષાર્થ કરે છે, પાછો આગળ જાય છે, પાછો અહીંયા પહોંચ્યો, પાછો એ ભોગોમાં પડ્યો. આવું કેમ? તો અહીંયા સુધી પહોંચેલા જીવને પણ અહીંયા ન જઈને અહીંયા કેમ જતો રહે છે? અને મોટા ભાગના જીવોનું એવું થાય છે. અહીંયા બેઠેલા આપણી પણ એ સ્થિતિ છે કે અહીંથી અહીંયા સુધી પહોંચે, કે અહીંયા પહોંચતા અનુભવ થતા રહી ગયો, પાછા વિકલ્પો પડી ગયા. અહીંયા સુધી પહોંચ્યા પછી અહીંયા લઈ જવા વાળું, ખેંચીને લઈ જવા વાળી કોઈ વસ્તુ છે તો એ અનુભવ છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગોનો અનુભવ એને ખેંચે છે, ભૂતકાળમાં થઈ ચુક્યો છે, અને આ અનુભવ થયો નથી. અને જ્ઞાનીને આ અનુભવ થઈ ગયો અને હવે અહીંયા નીચે પડ્યા છે, તો પણ પછી અહીંયા ખેંચાઈ જાય છે, કારણ કે આ અનુભવ જ્ઞાનીને પાછો ખેંચી લે. કેવો આવો અનુભવ નથી થયો એટલા માટે તે અહીંયા ગયા, પછી અહીંયા સુધી પહોંચીને પણ એ પાછો નીચે પડી જાય છે. હા સમ્યક દર્શન પ્રગટ થયા પછી છૂટી જાય તો જેમ કીધું કે અનુભવ થઈ ગયો છે, અનુભવ છૂટી ગયો, સમ્યક દર્શન છૂટી ગયું, પણ સ્મરણ જે છે એ પાછું એને ખેંચી લઈ આવે છે ત્યાં અનુભવ તરફ. અંદરમાં ઊંડે ક્યાંક ને ક્યાંક જ્ઞાનનો અંશ એ પડેલો છે કે સુખ અહીંયા નથી, સુખ પોતાના આત્મામાં છે. ભૂતકાળમાં થયેલો ક્ષણિકનો બોધ વારંવાર સ્મરણમાં આવે છે. વિસ્મૃતિ એવી વિસ્મૃતિ નથી થઈ, અને અત્યારની સ્થિતિ એવી નથી કે આપણને વારંવાર 5 ઇન્દ્રિયના વિષયમાંથી અંતર્મુહૂર્તે આપણો ઉપયોગ આત્મા તરફ જતો હોય ને પુરુષાર્થ એવો ચાલતો હોય. એટલે એમ જ સમજો કે આ જીવે અનાદિકાળથી સમ્યક દર્શન પ્રગટ થયું નથી. નવું સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે.
એ ખેંચી જાય છે. હમણાં કીધું સમ્યક દર્શન છૂટી પણ જાય, પાછું થઈ જાય, છૂટી જાય, પાછું થઈ જાય. પણ એક વખત જે જીવને સમ્યક દર્શન થયું એ નિયમથી 15 ભવે મોક્ષે જાય. હવે એના વધારે ભવ નથી. પણ એ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જે છે, હા, અને એમાંય તે એક એક ભાવ પાછો કોઈ સ્વર્ગના દેવનો ભાવ મળે તો એ તો પાછો તે સાગર અપોમાં પાછા કેટલા વર્ષો. તમને કોઈ એમ કે અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તમારો મોક્ષ છે, 15માં ભવે મોક્ષ છે, 14 ભવનું પરિભ્રમણ કરવાનું છે પાકું, તો પણ સ્વીકાર કરી લેવો, કારણ કે ફિક્સ થઈ ગયું ને. બાકીનું તો છે જ નહીં કે હા. શાસ્ત્રોમાં એ ઉપમા આપી છે, સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ દરિયો અને ચમચીમાં રહેલું પાણી. જેણે દરિયાના પાણીને એક ચમચીમાં ભરી લીધું એનું નામ સમ્યક દ્રષ્ટિ. અનાદિકાળથી સંસાર સાગરમાં ડૂબતો હતો અને અમર્યાદિત સંસાર સાગર હતો, હવે આટલો મર્યાદામાં આવી ગયો, આનું નામ સમ્યક દર્શન. એક સમયમાં સમ્યક દર્શન થાય છે, પણ સમ્યક દર્શન સુધી પહોંચવા માટે અસંખ્ય સમયનો પુરુષાર્થ અંદર ગર્ભિત છે. એટલે આ જે કીધું ને, શરીરથી જુદો છું, ઘરથી જુદો છું, આ સંયોગોથી જુદો છું, પર પદાર્થોથી જુદો છું, એ ચિંતન કરવા માટે અસંખ્ય સમયનો જે પુરુષાર્થ કીધો ને, એ પુરુષાર્થ એ સમયે આ જ ચિંતન ચાલતું હોય છે. આનાથી જુદો છું, આનાથી જુદો છું, આનાથી જુદો છું. અટકવાનું નથી મારે ક્યાંય પણ. લક્ષ્યમાં મને રસ હોવો જોઈએ, લક્ષ્ય સુધી પહોંચાડનારા માર્ગમાં રસ ન હોવો જોઈએ. મને રસ લક્ષ્યમાં હોવો જોઈએ, લક્ષ્ય સુધી પહોંચાડનારા માર્ગમાં રસ ન હોવો જોઈએ. જો માર્ગમાં રસ હશે તો લક્ષ્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકાય, કારણ કે માર્ગ જ પછી લક્ષ્ય બની જશે. એટલે કે હું પર પદાર્થથી જુદો છું, પર પદાર્થથી જુદો છું, પર પદાર્થથી જુદો છું, આ માર્ગ છે, આ લક્ષ્ય નથી. અને આમાં અટકી ગયા, બસ મારી સાધના ચાલી રહી છે, આ સાધના નથી. આ તો હું બસ જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાન સ્વભાવી છું. જેટલું અસ્થિમાં એકત્વ વધારે થતું રહેશે એટલું આ માર્ગથી પછી પોતે હટીને લક્ષ્ય સુધી પહોંચતો જશે. સમ્યક દર્શન પ્રગટ થયું એટલે સ્વર્ગના દેવો પણ એ સમ્યક દ્રષ્ટિની પૂજા કરે છે. કારણ કે સ્વર્ગના દેવો પાસે આટલો વૈભવ છે પણ દુઃખી છે, અને તોય દુઃખી છે. આ સમ્યક દ્રષ્ટિ પાસે કઈ નથી, પણ સમ્યક દર્શન શ્રદ્ધા છે એટલા માટે સુખી છે. શ્રદ્ધા એટલે અમને ભગવાનમાં શ્રદ્ધા છે, અમને ધર્મમાં શ્રદ્ધા છે એમ નહીં. કારણ કે એમ કહીશું અમે ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનની પૂજા કરીએ, ભક્તિ કરીએ છીએ, અમે એકાદના કરીએ, ઉપવાસ કરીએ છીએ, અમને ધર્મમાં શ્રદ્ધા છે. ધર્મમાં શ્રદ્ધા ન હોત તો અમે આ બધું કરે, એ શ્રદ્ધા નહીં.
અહીંયા શ્રદ્ધાનો અર્થ એ છે એક પણ પર પદાર્થમાં એકત્વપણાનો ભાવ નહીં, આ મારું છે એવો ભાવ નહીં. એ ભાવ છૂટી જવો એનું નામ શ્રદ્ધા. અને બે પર પદાર્થ વચ્ચેનો ભેદ છૂટી જવાનું નામ શ્રદ્ધા. બે પર પદાર્થ વચ્ચેનો ભેદ ન રહેવો શ્રદ્ધામાં, એનું નામ સમ્યક દર્શન. ભેદ ન રહેવો, આ પર પદાર્થ છે, 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 અને આ બધા પર પદાર્થમાં હવે ભેદ નથી રહ્યો. બધા પર પદાર્થ એક છે, ઉદ્ગલ છે, પર છે, એવી શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. આ દૂરનું છે, આ નજીકનું છે, આ થોડુંક વધારે નજીકનું છે એમ નહીં, બધું જ પર છે. વ્યવહારમાં કહું તમને કોઈ ફરક નહીં દેખાય. વ્યવહાર ગુસ્સો કરે, અને આજ કારણ છે કે ગુસ્સો કરનારા લોકો માટે આ બાનું પડી ગયું, કે ગુસ્સો કરવા વાળા લોકોને બાનું પડી ગયું કે સમ્યક દ્રષ્ટિ ગુસ્સો પણ કરે. ભોગવે પણ એ પોતાનું માની નથી. અંદરની વસ્તુ, બહારની સ્થિતિ કેવી હોય છે એની અંદરની પરિસ્થિતિ તો ભોગમાં આવે છે. એવો ભ્રમ થઈ શકે, અને ભ્રમ તોડાવવા માટે જ આ પ્રશ્ન છે કે જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી. આ પ્રશ્ન એના માટે જ છે કે જેને આ 277 નંબર ઉપર કેમ રાખ્યો આ પ્રશ્ન? આ એટલા માટે રાખ્યો કારણ કે 276 પ્રશ્ન ભણ્યા પછી જીવને એવો ભ્રમ થઈ શકે કે બસ આટલું બધું નોલેજ મેં લીધું, હવે કઈક હું ક્યાંક જ્ઞાની થઈ ગયો. તો એને ભ્રમ તોડાવવા માટે કે ભાઈ જ્ઞાની થવું એ અંતરની પ્રક્રિયા છે, અને આ 12માં જે લક્ષણોથી તમને લાગી રહ્યું છે આ બધી બહારની પ્રક્રિયા છે, બહારની ક્રિયા છે. સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ હવે મારે શું કરવું એવો પ્રશ્ન ન થાય. આ સમ્યક આ અંતરની વાત તમને થયું, જો થયું હોય તો તમને અંદરની સ્થિતિ તમારી આવી હોવી જોઈએ. એ પણ તમારે બતાવવાની કોઈને જરૂર નથી. તમારે અંદરમાં જ પોતે એકાંતમાં, એકાંત કહું એટલે ખૂણામાં નહીં, એકાંત કહું એટલે જગતને ભૂલીને પોતે એકાંતમાં એ વિચાર કરવો કે શું મને સમ્યક દર્શન થયું હોય તો આ સ્થિતિ મારી છે. ચોથા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધીનો માર્ગ ચોખ્ખો દેખાય એનું નામ સમ્યક દર્શન છે. હવે મારે આગળ શું કરવું, આગળ શું કરવું, આગળ શું કરવું? હા, ચોથા ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન સુધીનો જે માર્ગ છે, માર્ગ એને દેખાઈ ગયો કે જેવો અનુભવ આ એક સમય માટે થયો છે, જે આત્માનો અનુભવ એક સમય માટે થયો છે, આ આત્માનો અનુભવ હવે દર અંતર્મુહૂર્તે થાય એવી દશા મારી ક્યારે આવે? અને એના માટે ઝંખના, એના માટે પુરુષાર્થ, એનો મતલબ એને થયું છે. જો એમ કે મને થયું છે બસ હવે તો મારે કઈ કરવાનું રહ્યું નહીં, તો એનો મતલબ એને થયું નથી. થયું છે એનો મતલબ એ કે અસંતોષ છે. જો સંતોષ છે તો થયું નથી. કૃપાળુદેવને થયું હતું તો કૃપાળુદેવને આ હતો અસંતોષ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એના માટે જ લખ્યું.
સમ્યક દર્શન ચારેય ગતિમાં થશે, ચારેય ગતિમાં સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. પશુને પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે, નારકીને પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. સાતમા નરકે પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. નવું પાછું ક્યારેય ન થયું હોય, ક્યારેય ન થયું હોય, નવું સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. ચારેય ગતિના દરેક સંઘની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાનો અધિકાર છે. જેને સમ્યક દર્શન પ્રગટ હોય એને સમ્યક જ્ઞાન હોય, એને સમ્યક ચારિત્ર. એ તો અલગ એક આત્માના, આ એક આત્મામાં રહેલા આ ત્રણ અંગો છે, ત્રણ અંગો છે. હું તમને એમ કહું કે તમે પ્રવચનમાં આવજો, પગેથી ચાલીને આવજો, તો તમે પગેથી ચાલીને આવ્યા પછી એમ કીધું કે તમે હાથ શું કામ લાવ્યા? હાથની તો કઈ જરૂર નથી. સાંભળવાનું છે કાનેથી, દેખવાનું છે આંખેથી, ચાલવાનું છે પગેથી, હાથની કઈ જરૂર નથી. પણ એ હાથ એ આખા શરીર સાથે અભેદ છે. એ સમ્યક દર્શન જ્યાં છે ત્યાં સમ્યક જ્ઞાન સાથે છે જ તે. સમ્યક જ્ઞાન છે તો સમ્યક ચારિત્ર છે જ તે. આ રત્નત્રય એ એક સાથે જ હોય છે, વારાફરતી નથી હોતા. સ્વરૂપાચરણ ચારિત્ર, એ પછી દેશ ચારિત્ર, સકલ ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એક સમયમાં એક સાથે જ પ્રગટે છે. એક સમયમાં એક સાથે. એ આજ સુધી માન્યું છે. હવે એ આજ સુધી તમે એવું માન્યું હતું, હવે આ પ્રશ્ન ભણ્યા પછી એ માનવાનું છે કે ચારિત્ર, શ્રદ્ધા અને જ્ઞાન આ શાસ્ત્ર છે. હું મારા હાથમાં આ શાસ્ત્ર છે એટલે હું એક શાસ્ત્રનો જ્ઞાની છું. મારા હાથમાં બીજા 3 શાસ્ત્ર આવ્યા એટલે હું 4 શાસ્ત્રનો જ્ઞાની થઈ ગયો, એવું છે? હાથમાં શાસ્ત્ર રાખું એટલે હું જ્ઞાની થયો? કારણ કે જ્ઞાન, હું જ્ઞાની, જ્ઞાન જે છે એ જ્ઞાન તો આત્મા સાથે સંબંધિત છે ને, આની સાથે સંબંધિત થોડું છે. જ્ઞાન આત્માનો ગુણ છે, પૂતગલનો ગુણ નથી. આત્માનો ગુણ છે એટલે આત્મામાં ઘટિત થાય, આત્મામાં જ્ઞાન હોવું જોઈએ. એવી રીતે ચારિત્ર પૂતગલમાં ઘટિત ન થાય કે કપડા પહેર્યા છે, કેવા પહેર્યા છે, કેટલા છોડ્યા છે. એ ચારિત્ર આત્માનો ગુણ છે એટલે આત્મામાં ઘટિત કરવાનું, બહારના શરીરમાં ઘટિત નહીં કરવાનું. એટલે ચારિત્ર એનું નામ છે કે માનો કે હું બટાટા નથી ખાતો તો એનું નામ ચારિત્ર બિલકુલ નથી. ચારિત્ર કોનું નામ છે કે બટાટા ખાવાનો જે રાગ અંદરમાં નથી, રાગનો અભાવ, એનું નામ ચારિત્ર છે. હા, એ વાત સાચી. હમણાં મેં કીધું 145 લોકો નોનવેજ છોડ્યું આ વખતે પરદેશમાં, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બુદ્ધ બધાએ. હવે એ બધાને ભાવ નહીં થતા હોય ખાવાના, આખી જિંદગી ખાધું હોય અને આ 4 દિવસથી 5 દિવસથી છોડ્યું હોય, તો આ ચારિત્ર શું કામ પાળવાનું પછી? ભાવ જ છોડાવરાવાના હોય, ભાવ તો હજી છૂટ્યા નથી, ખાલી ક્રિયા છોડી દીધી, ક્રિયાથી છોડ્યું. પણ એ વાતનું એને જ્ઞાન છે કે આ જે ક્રિયાથી છોડ્યું છે એ છોડ્યું ખરેખર છોડ્યું નથી, જયારે ભાવથી છોડશું એ જ છોડ્યું છે. એ વાત એ જાણી ચુક્યા છે. પણ ભાવથી છૂટશે ત્યારે છૂટશે. પણ અત્યારે તો એટલી તો ખબર પડી કે આ ખાવા યોગ્ય નથી, તો આટલો તો રાગ ઘટી ગયો ને.
પણ આ ચારિત્ર નથી, એ સ્વીકાર કર્યો. ભાવથી હોય ચારિત્રમાં આવે છે, ભાવ અંદરથી છોડેલો છે, અંદરથી ભાવ જ નથી ખાવાનો, એ કોઈ દી નથી. પછી નહીં, એ ક્રિયામાં આવી તો ઓટોમેટિક આવે. ક્રિયા ન હોય અને ભાવ અંદરમાં થતા હોય એવું બની શકે. ભાવ છૂટી ગયો અને ક્રિયા થાય એવું નહીં થાય. ન થાય. પણ હજી કહું તમને, ક્રિયા તમે છોડી દીધી છે, ભાવ નથી છોડ્યો. નથી આ સ્થિતિ આવ્યા છો. હું એ સ્થિતિએ તમને જોવા માંગુ છું કે પાપડ નામની વસ્તુ આ જગતમાં છે, એ વિકલ્પ પણ છૂટે. એ વિકલ્પ પણ છૂટે. દર વખતે બીજી કોઈ વસ્તુ યાદ ન આવી રહે, દર વખતે પાપડ જ યાદ આવે. એ પાપડ પ્રત્યેનો, કારણ કે પેલા જે પાપડ પ્રત્યેનો રાગ હતો ને, એ રાગ એટલો તીવ્ર હતો કે હજી એ રાગ સંબંધી વિકલ્પ પણ અત્યારે છૂટતા નથી. હજુ સ્વભાવ નથી. એટલા માટે મેં કીધું કે હજી અત્યારે નહીં આવે, કારણ કે એ સ્થિતિ તમે ક્યારે આવશે? એ સ્થિતિ આવશે જયારે સમ્યક દર્શન પ્રગટ થશે ત્યારે. એના પેલા એ સ્થિતિ નથી આવતી. પૂછ્યું, એ સ્થિતિ એ સમ્યક દર્શન વિના નથી આવતી. પાપડ પેલા એમને બહુ ભાવતો હતો, પછી પાપડ ખાવાનું મેં કીધું જે વધારે ભાવે છે એને છોડો, કે છોડ્યું. પછી એના વિકલ્પ તો કીધું છોડો, વિકલ્પ પણ કે છોડ્યા. હવે યાદ નથી આવતો પાપડ ખાવ. થાળીમાં આવે તો ઠીક, ન હોય તો ઠીક, એ પાપડ ખબર જ નથી. પણ જયારે ચર્ચા ચાલે છે ત્યારે યાદ આવી જાય છે, જો અમને પાપડ યાદ જ નથી આવતો. એ પાપડ યાદ આવ્યો ને. મારા સાથે ભણાવતી વખતે મારા સાહેબ ને તો ઘર તો યાદ આવતું હશે ને? ઘર તો યાદ ના, ક્યારેય હવે ઘર યાદ નથી આવતું, ક્યારેય ઘર નથી યાદ આવતું. હવે તો પણ રોજ પ્રવચનમાં બેઠા હોય ત્યારે એ વાત કરે, હવે ઘર યાદ આવતું જ નથી. પણ ઘર યાદ આવતું તો આજ ઘર યાદ આવી ગયું. ઘર યાદ આવતું નથી, એ જ ઘરની યાદ છે. એટલે જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ત્યાગ નથી. કશાય મંદ થયો, કશાય મંદ થયો. પણ આ મંદ કશાયમાં જો પોતે સંતુષ્ટ થયા તો મિથ્યાત્મ પુષ્ટ થયું. પેલું કશાય તો મંદ થયો, એ સારી વાત હતી. પણ એ મંદ કશાયમાં પાછો સંતોષ માન્યો, હા જો આ સ્થિતિ આવી, હું કઈક આગળ આવ્યો એમ માની લીધું, તો પાછું મિથ્યાત્વ પોષ્યું. રાગ ભાવમાં ધર્મ માનવો એ જીન ધર્મમાં મોટા મોટું પાપ કીધું છે. તમને પેલા ખાવાનો રાગ હતો, હવે છોડવાનો રાગ છે. અત્યારે તમે પરાણે ખવડાવું તો પાપડ મોટા ત્યાગનો રાગ છે. એ ત્યાગનો રાગ છે. ખાઈ પણ લે તો સમજવું કે હવે વસ્તુ છૂટી ગઈ છે. એનો આપણે કીધું કે થાળીમાં આવ્યો કે નહીં આવે ખબર જ ન પડે, ખવાઈ બી ગયો, પછી ખબર પડે કે પાપડ ખાઈ લીધો. એ રાગ પણ જો માન્યું કે સારો ભાવ આવે છે તો એ પણ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે, કારણ કે એ જે રાગ છે, ભગવાનની વાણી સાંભળવા માટેનો રાગ, એ રાગ એક પહેલી વાત, એ રાગ એક સમય માટેનો છે, અનંતકાળ સુધી રહેવાનું નથી. અને એક બાજુ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ન રૂચ્યો અને ક્ષણિક રૂચ્યું, આ જ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનાદર છે. ગમ્યો એ ભાવ, એને એક ક્ષણિક ગમ્યું. જે ભાવ ક્ષણિક હતો ક્ષણિક ગમ્યું, નિત્ય ન ગમ્યું. અને ભગવાનની ભક્તિનો ભાવ તો દૂર, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરવા માટેનો જે વિકલ્પ છે
એ વિકલ્પ પણ, એ તો પરમાત્મા થયા. આ નિજ પરમાત્માનો અનુભવ કરવાનો જે વિકલ્પ છે એ વિકલ્પ પણ ક્ષણિક છે. એ વિકલ્પમાં પણ સંતોષ નથી માનવાનો, અટકવાનું નથી, કારણ કે એ વિકલ્પ પણ ક્ષણભર માટે છે. જો એ વિકલ્પમાં અટક્યો તો હું એમાં જ અટક્યો, અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયના ક્ષણિક ભોગમાં અટક્યો, તો આ ક્ષણિક વિકલ્પમાં અટક્યો. હું અટક્યો તો ક્ષણિકમાં જ. ક્ષણિકથી હટીને નિત્ય સુધી પહોંચવાનું છે. બસ આમાં નથી અટકવું, એવી જો એને જાગૃતિ રહી તો આગળ વધશે. રસ્તાને લક્ષ્ય નહીં બનાવી દે, સંતોષ ન હોવાનો. નિજ આત્માને જ જે સર્વશ્રેષ્ઠ છે બધા કરતા, એ બધાને ક્ષણિક જાણે છે, બધું ક્ષણિક. અને જે ક્ષણિક જાણે છે એ ક્ષણિકને છોડી શકે. મનુષ્ય ગતિમાં સુવિધા છે, જે ત્યાગ અને સંયમ મનુષ્ય ગતિમાં છે. જે બહુ જ સુખને ભોગવતો હોય, પાંચ ઇન્દ્રિય સુખને બહુ દુઃખની ખબર જ નથી, એને ક્યારે વૈરાગ્ય ન આવી શકે. જે એકલો દુઃખમાં પડેલો હોય એને ક્યારે વૈરાગ્ય ન આવી શકે. મિડલ ક્લાસ વાળાને વૈરાગ્ય આવી શકે. એનું કારણ શું તમને કહું? મિડલ ક્લાસનો એનો મતલબ શું છે સમજજો. જેનો એક હાથ તો ઉપર છે, પગ નીચે છે, ઉપર સુખમાં છે, નીચે દુઃખ છે, જે બેયને સ્પર્શે છે એટલે કે જેને ખબર છે કે આ જે ક્ષણિક સુખ છે આ આગલા સમયે દુઃખ છે, આ જે દુઃખ છે તો આગલા સમયે સુખ છે, એને ક્ષણિકપણાનો બોધ થયો છે. અત્યારે મારી પાસે 1 કરોડ રૂપિયા છે, આગલા સમયે મારી પાસે ખાવા માટે પણ કઈ નથી. આવું બની શકે. આ મિડલ ક્લાસ વાળો કહેવાય. એ ઉપરની સ્થિતિને પણ જાણે છે કે અત્યારે આ છે, અને આગળની સ્થિતિને પણ જાણે છે કે આગળ આમ થઈ શકે છે. એ બંને સ્થિતિને જાણે છે, ઉપરવાળી અને નીચેવાળી. સ્વર્ગના દેવો ઉપરવાળી સ્થિતિને જ જાણે છે, બસ વૈભવ જ છે. અને નરક ગતિના જીવો નીચે કઈ નથી, દુઃખ જ છે. એટલે મનુષ્ય ગતિના જીવોને જ આ સંભવ છે કે અરે અત્યારે તો સુખ છે, પાછું દુઃખ છે, પાછું સુખ. એટલા માટે મનુષ્ય ગતિથી જ મુનિપણું છે. દેવોને નારકીને મુનિપણું નથી, કારણ કે એને બોધ નથી થતો. આ મિડલ ક્લાસ મધ્યમ વર્ગી મનુષ્ય ગતિ એ મધ્યમ વર્ગી છે. આ ચારિત્ર અંતરમાં જયારે એ પરિણતિ, એ પ્રગતિ આ ક્ષણિક, ત્યારે પછી બંને સ્થિતિમાં ક્યાંય પણ એકત્વ નથી, રાગદ્વેષના ભાવ નથી, સહજતા છે. હવે તિર્યંચ પણ નરક ગતિની કેટેગરીનો જ સમજવો. હજી અહીંયા સુધી તમને કહું, 6 ઢાળામાં તો તિર્યંચને નારકીથી પણ બદતર કીધા છે. કારણ કે નિગોદ તિર્યંચ ગતિમાં છે અને નિગોદિયા જીવ નારકીથી પણ વધારે દુઃખી છે. નારકીને તો જીવનનું દુઃખ છે. 3 વસ્તુ છે: જન્મ અને મરણને જોડવા વાળી રેખા જીવન. જન્મ, જીવન, મરણ. નારકીઓને જીવનનું દુઃખ છે, જન્મ મરણનું દુઃખ નથી. ઓછામાં ઓછા 10,000 વર્ષ પહેલા તો મરણ જ થતું નથી, ગયા પછી નરકમાં મિનિમમ લાઈફ 10,000 years મિનિમમ. મેક્સિમમ તો કેલ્ક્યુલેટર લેવું પડશે. 33 સાગરો પર વર્ષ મેક્સિમમ. 7મી તારીખે
મિનિમમ પહેલા નરકમાં 10,000 વર્ષ અને 7મા નરકે 33 સાગરો પર. એ જ રીતે સ્વર્ગમાં પણ છે. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ પહેલા સ્વર્ગમાં અને વધારે સર્વા સુધી દેવનું 33 સાગરો પર. નરક 7 છે ને સ્વર્ગ કેટલા છે? 16. 9 ગ્રૈવેક છે, 5 અનુત્તર છે ઉપર, એના ઉપર સિદ્ધશિલા છે. અનુત્તર ને અનુદિશ છે? અનુદિશ અલગ અનુત્તર પછી અનુદિશ પછી અનુત્તર છેલ્લે, અનુત્તર પછી સિદ્ધશિલા. તો જે બંનેને સ્પર્શે છે, દુઃખને અને સુખને, દુઃખ અને સુખ બે આપણે કરવાનું નથી કે પેલા આપણે વસ્તુ રાખવાની પછી છોડવાની, રાખવાની છોડવાની. જેને અંતરમાં એવો અનુભવ થઈ ગયો કે આ છે ને આવતા સમયે છૂટી શકે છે, અત્યારે નથી, આવતા સમયે આવી પણ શકે છે, બંને સ્થિતિ ગમે ત્યારે પલટાઈ શકે છે, એવી જેને અનુભૂતિ થઈ ગઈ એને ક્ષણિકનો બોધ થઈ ગયો, એ જીવ હવે ત્યાગી થઈ શકે છે. જે જીવને બંને સ્થિતિનો બોધ થઈ ગયો, અનુકૂળતાથી પ્રતિકૂળતા એક ક્ષણમાં સંભવ છે, પ્રતિકૂળતાથી અનુકૂળતા એક ક્ષણમાં સંભવ છે, આ બંને સ્થિતિ એક ક્ષણમાં પલટાઈ જાય છે, આવો બોધ જેને થાય છે એ જીવ એ ક્ષણિકને છોડીને નિત્ય તરફ જઈ શકે છે. તીર્થંકરો જયારે દીક્ષા લીધી ત્યારે પોતે મહેલોમાં હતા, મહેલમાંથી પોતે વન જંગલમાં ગયા. ભાવ તો ગ્રહસ્થ દશામાં જ આવ્યો હતો, મુનિ દીક્ષા લેવાનો ભાવ. ત્યારે તો બધું પોતાની પાસે હતું. એ જીવનકાળ દરમિયાન તો પોતાની પાસે કઈ નતું એવું નહીં, બધું હતું, છૂટ્યું કઈ નતું, પણ છૂટવાનું છે એ બોધ થઈ ગયો હતો. બે વસ્તુ આપણે કહે ને કે એકલું સુખ 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 જ હતું, દુઃખ તો હતું, પણ દુઃખ આવતા સમયે છે એવો બોધ ત્યાં થયો. અનુકૂળતાથી પ્રતિકૂળતા એક ક્ષણમાં પલટાઈ જાય એવો બોધ થયો. પુણ્યના ઉદયથી મળેલા સંયોગો મને છોડી દે એના પહેલા હું એના વિકલ્પોને છોડી દઉં. એ તો છૂટક છે, એ તો સમ્યક દર્શન છે ને, સમ્યક દર્શન પ્રગટેલું છે, એટલે હું એના વિકલ્પને છોડી પોતાના સ્થિર થઈ. આ વાત ખાસ સમજવા જેવી. જયારે જયારે તમે કોઈ વસ્તુને છોડવાની વાત કરતા હો ને ત્યારે આ વાત જાગૃતિ આ રાખવી, મારે આ છોડી દેવું છે, છોડી દેવું. હું ભગવાન આત્મા આનાથી છૂટો છું અત્યારે, હવે છોડી દેવું છે, છોડી દેવું છે એ વાત કરું એનો મતલબ કે અત્યારે એનાથી મળેલો છું. બસ વિકલ્પ છોડી દેવો, વિકલ્પ માન્યતામાં છૂટવું એ શું ને ખાલી માન્યતા ઉપર જ છે. એ જ કહું છું કે જ્ઞાન અને શ્રદ્ધા આ બંને અલગ અલગ છે. જ્ઞાન અહીંયા સાંભળ્યું, પ્રવચનમાં સાંભળ્યું, શાસ્ત્રોમાં વાંચ્યું, પૂર્વે પણ ભગવાનની વાણી સાંભળી હતી, શાસ્ત્રો વાંચ્યા હતા, ગુરુની વાણી સાંભળી, સંસ્કાર દ્રઢ થયા હતા. આ બધું પૂર્વ આટલે સુધી પહોંચ્યા, આ આમને નથી પહોંચ્યા. એમ નહીં સમજતા કે આ વાત અચાનક આમ મળી ગઈ. આ કેટલા ભાવથી આ ચાલતી આવતી હતી અને આ ત્યારે અહીંયા આ યોગ થયો છે અને આ વાત રુચિ છે. આખી દુનિયામાં જો આંગળીના વેઢા પર આમ કેટલા જીવો અને આટલા જીવોને આ વાત રૂચે. આ
કંઈક ઇન્ડિકેટ કરે છે કે આ જીવના સંસાર સાગરનો કિનારો નજીક છે, એટલા માટે એને આ વાત અત્યારે રુચિ છે, અને એમ સમજીને જ પુરુષાર્થ કરો. અને જયારે આ પુરુષાર્થ કરો ત્યારે બધાને ગૌણ કરી દો. જે તમે આ યાદ કર્યો ને છોકરાઓને પકડવા, આ સિદ્ધાંત સમજી લો. બધાના હોનહાર, બધાની ભવિતવ્યતા, નિયતિ બધાની સ્વતંત્ર છે, અલગ અલગ છે. એનાથી પણ ખેદ નહીં કરો. દીકરાને કીધું, દીકરીને કીધું ધર્મ કર, ભાઈ બહેનને કીધું, સગાઓને કીધું ધર્મ કર, ને કર્યો. આમાં તે હરખાઈ નહીં જાય. એની હોનહાર, એની ભવિતવ્યતા છે. કારણ કે પાછું જો એ બંધ કરી દેશે તો બહુ દુઃખી થશો. જો આટલું કર્યું પાછું છોડી દીધું, પોતાને એની હોનહાર છે એટલા માટે આ સાંભળવા મળ્યું. મારી હોનહાર અલગ છે, એની હોનહાર અલગ છે, તો એમાં એકત્ર જ નહીં થાય. નહીં તો અપેક્ષા ભાવ ઉભા થશે. તમે દર્શન પામ્યા? સાધના 1.5 મહિના કરવાની હતી, તમને દર્શન પ્રાપ્ત કરીને આવવાનું હતું, પ્રાપ્ત થયું નતું. હું ગયો ત્યારે હું એવો અપેક્ષા ભાવ લઈને ગયો હોત કે આવું ત્યારે સમ્યક દર્શન હાજર હશે જ, તો અત્યારે મારી શું હાલત થાય. અપેક્ષા હોનહાર હોય થઈ ગયું, હોનહાર ન થયું એ હોનહાર. પોતાને લક્ષ્યમાં રાખીને જીવન જીવવું. આ બધા જીવોને લક્ષ્યમાં નહીં રાખવું. કારણ કે પારકા જીવોને, કારણ કે એ બધા ક્ષણિક છે. એ ક્ષણિક છે. તમે કોના વિકલ્પોમાં ફસાશો? તમે કહેશો કે અત્યારે અમારા સગા છે, આ અમારો દીકરો છે, આ દીકરો, તમારું મરણ થયા પછી ત્યાં કોઈ બીજા સંયોગો ઉભા થયા, અને આવી રીતે તો આપણે ફસાયા છીએ. હોય છે તિર્યંચોમાં જેવું હોય છે એવું તો આપણામાં નથી. તમે ભાઈખલામાં રહો છો અને હું વાલકેશ્વર રહું છું. વાલકેશ્વર થી ભાઈખલા આવું તો તમને શું લાગે? વળગે કઈ નહીં. તો મને જોયો, નીકળી ગયો, કઈ બહુ ફરક ન પડ્યો. પણ વાલકેશ્વરના કૂતરા જો ભાઈખલાની ગલીમાં આવી જાય તો ભાઈખલાના કૂતરા એને ભગાડશે. કારણ કે અંદરમાં એ માને છે કે આ ગલી, આ ભાઈખલા અમારું છે. એટલું તીવ્ર એકત્વ છે એ જે જગ્યામાં. બહારની ગલીના કૂતરા અંદર આવી ન શકે. અને એની અંદરમાં પછી ટીમ હોય છે, પછી કૂતરાઓની પણ. કે જો એક ફસવાનું ચાલુ કરે તો બધા ભેગા થઈ જશે. મારાપણું, આ બધું મારાપણું ચેતનમાં પણ ભરપૂર છે, જળમાં પણ ભરપૂર છે. અને તમને એક વાત બતાવું, જળમાં આ જળ જ થયું ને, આ શું થયું? ચેતન નું ચેતન પ્રત્યે ને ચેતન નું જળ પ્રત્યે. બટાટાના જીવ એને એકત્વ હોય, મારાપણું હોય, હુંપણું હોય છે. એટલા માટે તો સૌથી વધારે દુઃખીમાં દુઃખી જીવ સંસારનો નિગોદિયો છે. સૌથી દુઃખી નિગોદનો જીવ. આ શરીર,
આ હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ અહીંયા જીવન જીવ્યા પછી એકવાર મરણ આવે છે. મરણ આવે છે ત્યારે તો ખબર નથી ક્યારે આવી જાય છે, પણ મરણના વિકલ્પ પણ જો આવે છે તો જીવ કેટલો તડપે છે શરીરમાં એકત્વ હોવાના કારણે. તો મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ. એકવાર મરણના વિકલ્પથી આટલો તડપતો હોય તો નિગોદિયા જીવ તો એક શ્વાસ લઈએ એટલા ટાઈમમાં 18 વાર એક શ્વાસ લઈએ. આપણે એક શ્વાસ લીધો એટલો જેટલો ટાઈમ લાગ્યો એટલા ટાઈમમાં એ નિગોદના જીવ, બટાટાના જીવ 18 વાર જન્મે, 18 વાર મરે. અને 18 વાર જન્મે ત્યારે 18 વાર વિકલ્પ. હું જન્મ્યો, 18 વાર મર્યા, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો. ચાલુ છે. અને એ જ દુઃખ છે, એ જ દુઃખ છે. સમ્યક દ્રષ્ટિને એમ નથી. સમ્યક દ્રષ્ટિ શું માને છે? સમ્યક દ્રષ્ટિ હું જન્મતો નથી, હું મરતો નથી. કારણ કે શરીર જન્મે છે, શરીર મરે છે. હું આત્મા છું, શરીરથી જુદો છું. એટલા માટે પોતાને જન્મ્યો ને પોતાને મળ્યો એવું માનતા નથી. એ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન જ્યાં સુધી નથી ત્યાં સુધી કોઈ સાધુ નથી. ત્યાં સુધી કોઈ સાધુ નથી, ત્યાં સુધી કોઈ ગુરુ નથી. ગુરુ પર સમ્યક દર્શન થી શરૂ થાય છે. ભણાવે તે ગુરુ નહીં. એ શિક્ષક શિક્ષા આપે છે, ગુરુ નહીં. ભાવ સમજવાનો એની પાછળ પણ. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પછી ગુરુ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં બધી જગ્યાએ ગુરુ શબ્દનો અર્થ સમ્યક દ્રષ્ટિ ગુરુ, જ્ઞાની ગુરુના રૂપમાં લેવાનો છે. ભલે શિક્ષક જ્ઞાન આપે છે, ગુરુ જ્ઞાન આપે છે, પણ તે ક્યાંય શિક્ષક શબ્દ નથી એમ. ઇન્ડોનેશિયન, મલેશિયાની ભાષામાં તો ત્યાં ટેરરિઝમ શીખાડતા હોય ને કોઈ આતંકવાદ શીખાડતા હોય, શીખાડવા વાળા જે છે ટીચર એને ગુરુ કહેવાય. ઇન્ડોનેશિયન, મલેશિયાની ભાષા જે છે ગુરુ. એટલે ત્યાં હું એમ કહું ને કે હું ગુરુ. હે તમે ગુરુ? કારણ કે એનો અર્થ પકડવાનો છે. તમે ગુરુ છો તો બચવું પડશે કે શબ્દનો અર્થ સમજવાનો કે એક ગુરુનો અર્થ એ છે આત્મજ્ઞાની. શિષ્યની દ્રષ્ટિમાં મહાન. હવે છે જ્ઞાનીની ઓળખાણ બહારના લક્ષણોથી તો થવાની નથી. કારણ કે જેમ કીધું કે બહારની ક્રિયા જ્ઞાની અને અજ્ઞાનીની એક સરખી હોય. અને અહીંયા સુધી કે જ્યાં સુધી ગ્રહસ્થની અવસ્થામાં છે ત્યાં સુધી જ્ઞાનીની બહારની ક્રિયા અજ્ઞાની જેવી જ હોય અને જ્ઞાની એવું જ ઈચ્છે કે આ જ યોગ્ય છે અજ્ઞાનીની જેમ. એટલે શું કે તમે એમ કીધું કે આ ઘર મારું છે તો જ્ઞાનીએ પણ એમ કીધું કે આ ઘર મારું છે.
તમે તમારા ઘરને તમારું કીધું, જ્ઞાનીએ એમના ઘરને એમનું કીધું. બહારના શબ્દો તો બેના એક સરખા છે ને, પણ અંતરમાં તમે એમ કીધું કે આ ઘર મારું છે, પણ માનો પણ છો એમ કે આ મારું છે. જ્ઞાની બોલ્યા કે આ મારું છે, પણ અંદરમાં માને છે આ મારું નથી. માન્યતામાં મારાપણું નથી, કહેવામાં મારાપણું હોઈ શકે, અને કહેવામાં તો મારાપણું હોય, કારણ કે અત્યારની આ ભૂમિકા છે. વ્યવહારની વાત કરી છે ને, વ્યવહારના જ્ઞાની એમ બોલે આ શરીર મારું, ઘર મારું, ગામ મારું, નગર, દેશ મારો, ત્યાં સુધી એક દેશને પોતાનો કહેવાનો અધિકાર છે. રાગરૂપ વિકલ્પને પોતાનો માનવાનો અધિકાર નથી. દેશને પોતાનો કહેવો આઈ એમ ઇન્ડિયન એ વ્યવહાર છે. રાગરૂપ વિકલ્પને પોતાનો માનવો તે મિથ્યાત્વ છે. તો ચક્રવર્તીની એ સ્થિતિ હોય છે. ચક્રવર્તી 6 ખંડ ને જીતે, 6 ખંડ ને કહે છે કે આ 6 ખંડ હવે મારું છે. માનતા નથી. સભ્ય કૃષ્ટિ એ સ્થિતિ એવી આવે છે ને ત્યારે અનુભવ, એક વાત છે કે અનુભવ થયા પહેલા એ યુદ્ધનો વિચાર કરીએ છીએ ને, એટલા માટે આપણને એમ લાગે છે, કારણ કે આપણો વિચાર જે છે ને કર્તૃત્વ બુદ્ધિ સાથેનો વિચાર છે. કારણ કે અત્યારે આપણે યુદ્ધ જે આપણી ભૂમિકાના અનુસાર વિચાર કરીએ કે મિથ્યાત્વની ભૂમિકામાં આવા વિચાર આવે છે. તીવ્ર રાગ ખરો, પણ તીવ્ર રાગ વાળો જીવ મિથ્યા દૃષ્ટિ હોય એવું કોણે કીધું? અપ્રત્યાખ્યાનાવરણી કષાયનો તીવ્ર ઉદય હોય, અનંતાનુબંધી તો નથી, બાકીના છે ને એનો તીવ્ર ઉદય હોય, અને આવો ભાવ આવે. મન ના થાય, ઉદય વિકલ્પ આવે વિકલ્પ આવે. આપણે ઊંધી રીતે શરૂઆત કરીએ છીએ, જ્ઞાનીએ સીધી રીતે શરૂઆત કરી. જે હમણાં તમને કીધું ને કે ત્યાં મને લોકોએ પૂછ્યું કે આમાં જીવ છે, આમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, માંસમાં જીવ છે, ગાયમાં જીવ છે, તો કેમ આ નહીં? ગાયથી શરૂઆત પેલા કરો, એનો ત્યાગ પેલા કરો, પંચેન્દ્રિયનો ત્યાગ પેલા કરો. જેનો મોટો છે એનો ઘાત ન થાય એ પેલા કાળજી રાખો. જૈન ધર્મમાં તો એ જ બતાવ્યું છે ને, તો કે છે સામે આટલા જીવો છે અને એક આ નિજાત્મા, એ બધા જીવોથી મહાન તો આ નિજ પરમાત્મા છે, અને આનો ઘાત ન થાય એ મહત્વનું છે. અને સમ્યક દર્શન પ્રગટ થવાનો મતલબ એ છે કે આનો ઘાત થતો અટકી ગયો, એનો ભલે થાય. કોનો રાગ છે? મિથ્યાત્વ ન પોષાયું એટલે ઘાત ન થયો. રાગથી આત્માનો ઘાત નહીં, મિથ્યાત્વથી ઘાત. આનાથી ભયંકર રાગ થયો, પણ રાગને પણ પોતાનો માન્યો નહીં એટલે ઘાત ન થયો. ઘર માની ઘર આપણું છે ને આત્માથી માની લીધું. યુદ્ધ કરવાનો રાગ થયો, 6 ખંડને જીતવાનો રાગ થયો. આ રાગ જે છે એ રાગ પણ મારો નથી, મોહ છૂટી ગયો, મોહ છૂટી ગયો. તમે કીધું મોહ છૂટી ગયો, રાગ છે, રાગ દ્વેષ છે. રાગ ને દ્વેષ બને. મોહ એટલે મારા પણ દર્શન મોહ,
મોહનો અર્થ ના 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 એમ નહીં. વ્યવહારમાં છે પણ આત્મામાં માનતો નથી કે મારો છે. કરવું નથી, કરવું પડે છે. જેલમાં કોઈ કેદી પુરાયેલો છે એને ત્યારે એવું ગમતું નથી તો શું કામ રહે છે? એવું પડે છે. અંતરનો અભિપ્રાય તો એવો છે કે ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. અનંતાનુબંધી કે આ 6 ખંડને જીતવું ને એનો વૈભવ જીતવું, ત્યાં અંદરમાં માને છે કે આ 6 ખંડને જીતીને પણ આ જે જીતવાનો જે વિકલ્પ ને રાગ ઉઠ્યો છે એ રાગ પણ મારો નથી અને એ રાગની પૂર્તિ થાય તો પણ અંતરમાં થોડું પણ પરિવર્તન આવવાનું નથી. સ્વભાવમાં, સ્વભાવ તો હું જે છે એનો એ જ છે. એટલે સ્વભાવ 6 ખંડનો વૈભવ મારા સ્વભાવને સ્પર્શવાનો નથી. એ ભેદ વિજ્ઞાન ત્યાં છે એટલા માટે ત્યાં દોષ નથી. કારણ કે એ જ્યાં પણ છે ત્યાં એ પાપરમાં છે, પોતાનામાં નથી. માર્ગ આપતો કરે છે યોગ છે એ સમયે એ કરવું પડે કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને રાજ્યમાં રહેતા હોય તો રાજાને પણ નમસ્કાર કરે. કરે, હાથ જોડ. રાજાના અંડરમાં રહે છે તો આ પણ કરવાની ઈચ્છા નથી, પણ આ ભૂમિકા અત્યારે હજી એવી છે તો આ કરે. કે આ શિકાર કરે, જુગાર, વ્યસનનું સેવન કરે, એવા રાજાને પણ ત્યારે એ પોતાને અત્યારે નગરમાં રહે છે તો નગરમાં હજી દીક્ષા નથી લીધી ને ત્યાં સુધી, એટલે વ્યવહારમાં આ પણ કરવું પડશે. સુખ બુદ્ધિ નથી. લોકોના ટોળામાં ગુરુને નમસ્કાર કરવા પડે તો કરે, પણ મનમાં સુખ બુદ્ધિ નથી કે હું કઈ કરું છું ના. હવે જો આયા પછી એમ કે ભાઈ એ સમય રાજાને વંદન કરતા હોય, આવા શિકાર કરવા વાળા રાજાને મારતા જોઈને તો પછી આપણે મહારાજ નામ કરી દીધું, શું ફરક પડે એમ? ત્યાં એ ભ્રમ નથી થતો કે આ ગુરુ એ ગુરુ પદે નથી. પાછા ગુરુ ને કુગુરુ નો ભેદ ત્યાં નથી. આ તો ગુરુ પદ છે. એ પોતે રાજા એમ નથી કેતા હું ગુરુ છું અથવા ગુરુ પદ છે અથવા આ પદ થી મને મોક્ષ મળવાનો છે. જો એમ માનતા હોય તો ન, એમ માની ન કરે, ન જ કરે. કરવાનો જો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિનો યોગ થાય તો હાથ જોડીને વિનય કરવાનો, ચોક્કસ કરવાનો. પણ આપણે જાણતા નથી, પણ આપણે જોયું કે દ્રવ્યલિંગી મુનિ છે, કરવાનું. પણ દ્રવ્યલિંગી પણ દેખાવું જોઈએ ને, પાછું દેખાવું જોઈએ કે દ્રવ્યલિંગી મુનિ જે હોય છે એ મુનિ પણ ભાવલિંગી મુનિની જેમ જ 12માં 28 મૂળગુણોનું પાલન કરે છે. બસ આટલું તો કરે. અને ખબર નથી આપણને તો આપણે હજી ઓળખાણ કરી શકતા નથી. આપણા માટે તો એ ભાવલિંગી જ છે, એટલે આપણે નમસ્કાર કર્યા. પણ દ્રવ્યલિંગમાં પરફેક્ટ છે. હવે જો
એક છઠ્ઠા ગુણસ્થાન વર્તી સાધુ, એક પહેલા ગુણસ્થાન વર્તી સાધુ, છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુ. અંતર્મુહૂર્તે આત્માનો અનુભવ થાય છે. પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ સાધુ. બંને વનમાં વિહાર કરતા હતા, વિહાર કરતા કરતા બંનેને એકબીજાનો યોગ થયો. યોગ થાય તો શું કરે? એમના રસ્તે મારા રસ્તે, એમ નહીં. તો દ્રવ્યલિંગી મુનિ અને ભાવલિંગી મુનિ બંને એકબીજાને હાથ જોડીને વિનયવાન બંનેને એકબીજાને પ્રણામ કર્યા. એમ જાણીને આ સામાવાળા છે મારાથી ચડિયાતા છે, ખબર નથી. બેઠા, થોડી ચર્ચા થઈ, સત્સંગ થયો. ચર્ચા થતા ખબર પડી કે આ સામાવાળા જીવ એને પછી પોતે પ્રશ્ન બધા બહાર કાઢ્યા. ખબર પડી કે આ મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્યલિંગી છે. ભાવલિંગી તો છે, એમને પોતાને પણ ખબર છે કે અનુભવ વારંવાર થાય. તો હવે દ્રવ્યલિંગી જેને ખબર પડી છે કે મારી દશા આ સાધુથી નીચી છે, તો હવે એ જે પેલા આમ હાથ જોડેલા હતા હવે એ ઝૂકશે. હવે અને જે સાધુ ભાવલિંગી સાધુ એ પણ હાથ જોડ્યા હતા, હવે આશીર્વાદ આપશે. એ શિષ્ય બની ગયા. પણ ખાસ વાત એ કે જો છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુને પણ પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી સાધુની મુલાકાતમાં પહેલી વખતે હાથ જોડવામાં સંકોચ થતો નથી, તો પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી સાધુને હાથ શા માટે ન જોડે? પણ ખાસ જોર આના ઉપર છે, દ્રવ્યલિંગી પ્રોપર જોઈએ. બાહ્ય લક્ષણ મિથ્યા દ્રષ્ટિએ પોતાની ભૂમિકા કરી. હવે પેલા 12 માં એટલું. બીજી વાત કે પહેલા ગુણસ્થાન દ્રવ્યલિંગી પણ દેખાય તો વંદન કરવા જ, અને એ જ રીતે હવે કે દ્રવ્યલિંગી પણ જયારે દેખાતું જ નથી તો ન કરવા. એટલે ખબર પડે કપડા પહેર્યા છે, બીજી વાત છે કે આ સાધુનું લક્ષણ નથી. દ્રવ્યલિંગી પણ 12 માં દેખાતું નથી, આ સાધુ નથી. દ્વેષ ભાવ નથી, દ્વેષ ભાવ પણ નથી. અને ત્યાં પણ દ્રવ્યલિંગી સાધુ આ દ્રવ્યલિંગી છે એની ખબર પણ તમને ક્યારે પડશે? જયારે તમે પામેલા હશો. નહીં તો ખબર હોય ને કે ત્યાં તો પછી ભાવલિંગી સાધુ પછી આ જોડવાનું બંધ કરી દીધું, આશીર્વાદ આપ્યા. આપણે શું કરવાનું? એ તો ખબર પડી ગઈ ને, એમને જ્ઞાની હતા. એટલે જ્યાં સુધી એ નિર્ણય જ્યાં સુધી એ નિર્ણય ન થાય ત્યાં સુધી તો હાથ જોડવા. ના ના, ત્યાં તો પતી ગયું. ત્યાં આપણી ભૂમિકા શું? ગ્રહસ્થ છે. ના, મોટા ઉંમર ના હોય મારી ઉંમર 30 વર્ષની છે. મારાથી 1 વર્ષ સિનિયર મારી સાથે ભણતા એવા વિદ્યાર્થી મારી બાજુમાં છે.
અને સામે 80 વર્ષના મહારાજ સાહેબ છે. હું આ મારા 1 વર્ષ સિનિયરને હાથ જોડું તો દોષ નથી, અને 80 વર્ષના મહારાજને પણ હાથ જોડવું તો દોષ છે. તમે કયા ભાવથી જોડો છો? ના, કારણ કે અહીંયા એટલું વડીલપણું છે, ત્યાં વડીલની સાથે ત્યાં ગુરુપણું પણ છે. ગુરુ પદે પોતાને માને છે, મનાવે છે, લોકોમાં પ્રસિદ્ધ છે, એ મોટો દોષ છે. તમે આજે તમે પગે લાગો છો, આપણે જેવું નથી માનતા ને કે પામેલા છે ને ગુરુ છે. ના, તમે નથી માનતા, પણ તમે એને વંદન કર્યા, તમે એમને વંદન કર્યા એટલે તમે એમનું મિથ્યાત્વ પુષ્ટ કર્યું છે. 99.99% શ્રદ્ધા મહારાજ સાહેબની. હું મહારાજ સાહેબ છું એવી શ્રદ્ધા પોતાના કારણે નથી. 99.99% શ્રદ્ધા લોકો માને છે મને મહારાજ સાહેબ એટલે હું મહારાજ સાહેબ છું. નવેલી પણ નથી. હવે તમે એમ કહેશો કે એમને તો ખબર જ નથી, અજ્ઞાનતાથી છે. અજ્ઞાનતા છે, એમને ખબર હોત તો એવી દીક્ષા ન લે. પોતાને જ ખબર નથી, પોતાને જેવી રીતે શીખવાડવામાં આવ્યું એવી રીતે પોતે કરી. એ જ વાત અહીંયા બતાવી છે. અજ્ઞાનને નમસ્કાર નથી, જ્ઞાનને નમસ્કાર છે. તમને એક વાત કહું, એનો ભાવ જે હોય ને, ભાવ તો ક્રિયા હોય, એકલો ભાવ ન હોય. આ એ જ લેવલની વાત છે કે જેને એ ભાવ, જે તમે ભાવ શબ્દ વાપરો છો, જેના માટે ભાવ શબ્દ વાપરો છો, એ ભાવ વાળા જીવને ક્રિયા હોય ને હોય જ. એકલા ભાવ હોય ને ક્રિયા ન હોય એવું ન બને. એ કેવી રીતે? તમે એમ કીધું કે મને ભાવ છે, દીક્ષા લેવાના ભાવ છે, પણ દીક્ષા લેવાતી નથી. તમે એને ભાવ કહો છો, પણ ખરેખર એ ભાવ નથી. એ ભાવ નથી, એ વિકલ્પ છે. અહીંયા જેને ભાવ કયા છે એને પરિણતિ કીધી છે. પરિણતિ અને વિકલ્પ વચ્ચે બહુ અંતર છે. વિકલ્પ થાય છે, મારે ભગવાન થવું છે, વિકલ્પ થાય છે મારે સાધુ થવું છે, વિકલ્પ થાય છે તો મારે ભાવલિંગી થવું છે, વિકલ્પ થાય છે. પણ પરિણતિ એટલે આત્માની જે શુદ્ધતા, એક પ્રેક્ટિકલ છે પરિણતિ પૂરેપૂરી. કપડું મેલું છે એટલે ધોવું છે, આ વિકલ્પ થયો. અને કપડું મેલું છે, પાણીમાં પલાળી દીધું, આ પરિણતિથી સંબંધિત, એ પ્રેક્ટિકલ થયું, એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. વિકલ્પ થયો છે, વિકલ્પથી એ કામ થઈ જવાનું નથી, પણ આનાથી કામ થશે. પરિણતિ હા, આ પરિણતિ એટલે અંતરની સ્થિતિ, અંતરની દશા. દરેક આત્માની અંતરની દશા, ચારિત્ર ગુણની પર્યાયનું નામ છે પરિણતિ. શ્રદ્ધાનું લેવલ માપવા માટે શબ્દશાસ્ત્રમાં છે પ્રતીતિ, કે આ જીવને શ્રદ્ધા કેટલી છે. પ્રતીતિ. જ્ઞાનને વિકલ્પ માટેના માપવા માટેનું શબ્દ વાપર્યો છે પરિણામ, ને ચારિત્ર માટે શબ્દ છે પરિણતિ. પ્રતીતિ
પરિણામ પરિણતિ, દર્શન જ્ઞાન ચારિત્ર. પરિણમન કોઈ પણ ગુણનું, જેવા શ્રદ્ધા માટે જ્ઞાન માટે ચારિત્ર માટે એક શબ્દ છે, એવી રીતે પરિણમન કોઈ પણ ગુણનું પરિણમન. શ્રદ્ધા ગુણનું પરિણમન તે પ્રતીતિ, જ્ઞાન ગુણનું પરિણમન તે પરિણામ, ચારિત્ર ગુણનું પરિણમન તે પરિણતિ. અને કોઈ પણ ગુણનું પરિણમન તે પરિણમન, પર્યાય, કાર્ય, સ્થિતિ, પ્રતીતિ, પરિણામ, પરિણતિ. શું પ્રતીતિ પર્યાય અત્યારે પ્રગટ છે, પણ પર પદાર્થમાં 100% એકત્વ રૂપ. અત્યારે આપણે પ્રતીતિ નથી એમ નહીં, પ્રતીતિ છે, શ્રદ્ધા છે. શ્રદ્ધા પરમાં છે. પર પદાર્થે હું છું, પર પદાર્થે મારા છે, એવી શ્રદ્ધા છે. સમ્યક દ્રષ્ટિને પણ શ્રદ્ધા હોય છે, મિથ્યા દ્રષ્ટિને પણ શ્રદ્ધા હોય છે. સમ્યક દ્રષ્ટિને પરમાં મારા પણ એકત્વ રૂપ શ્રદ્ધા, મિથ્યા દ્રષ્ટિને પરમાં એકત્વ રૂપ શ્રદ્ધા હોય છે, સમ્યક દ્રષ્ટિને સ્વભાવમાં એકત્વ રૂપ શ્રદ્ધા હોય છે. એને શ્રદ્ધા નથી. વેઇટરને આપણે જમવા ગયા, એક દ્રષ્ટાંત મેં આપ્યું હતું કે તમને ભગવાનમાં શ્રદ્ધા છે કે નહીં, એ આગે છે. બધું વેઇટર પર જેટલી શ્રદ્ધા છે એટલી ભગવાનમાં નથી. કારણ કે ત્યાં આપણે ઓર્ડર આપ્યો અને કીધું કે જૈન પાવભાજી, પાવભાજી પણ જૈન, પાવ પોતે તો નોન જૈન છે, પાવભાજી જૈન થઈ ગઈ. પેલો વેઇટર લઈને આવ્યો, બેન કીધું બરાબર છે ને, ખાવા યોગ્ય છે ને ભાઈ? હા ખાવા યોગ્ય છે. ભગવાને કીધું તું ખાવા યોગ્ય નથી. આપણે ખાવાનું ચાલુ કર્યું એટલે આપણે કોનું વધારે માન્યું? વેઇટરનું માન્યું, ભગવાનનું નહીં માન્યું. એટલે કહેવાનો મતલબ ભગવાન ઉપર એટલી શ્રદ્ધા નથી જેટલી વેઇટર ઉપર છે. ભગવાનની પર શ્રદ્ધા હોય તો ભગવાનનું માને, ઠીક ભગવાન ખાવા યોગ્ય નથી તો નહીં ખાવા. એટલે આપણે જે કહીએ છીએ ભગવાન પ્રત્યે શ્રદ્ધા એટલે ખાલી આમ જૈન કુળમાં જન્મ્યા છીએ, સવારે દર્શન કરીએ છીએ, કંદમૂળ ખાતા નથી, આ રીતે નિયમો પાળી, બસ તમે ભગવાનને માનીએ છીએ. આ શ્રદ્ધા નથી. આપણે ધ્યાન પણ નથી, કોઈ પણ એંગલથી દેખાતા નથી. સમયસાર ગાથા 31માં જે ઇન્દ્રિયોને જીતે છે તે જૈન છે. અને ઇન્દ્રિયોને જીતે છે એટલે આંખ, કાન, નાક, જીભ, ચામડી આ તોડી નાખે, ફોડી નાખે, કાપી નાખે અને ઇન્દ્રિયો જીતી લીધી એમ નહીં. ઇન્દ્રિયોને જીતે એટલે 5 ઇન્દ્રિયના માધ્યમથી આત્માનો જ્ઞાન સ્વભાવ પર પદાર્થોને જાણવા જઈ રહ્યો હતો. આ જ્ઞાન સ્વભાવ, આ મારું જ્ઞાન, આને જાણવા, મ્યુઝિકને સાંભળવા માટે, ફૂલને સૂંઘવા માટે, રસને ચાખવા માટે, સ્પર્શવા માટે, એ જાણવા માટે પરમાં જતું હતું જ્ઞાન. એ જ્ઞાન 5 ઇન્દ્રિયના માધ્યમથી પરમાં જતું અટકી ગયું અને એ જ્ઞાન પોતાના સ્વભાવમાં જ્યાંથી ઉત્પન્ન થતું હતું એનામાં ઢળી ગયું અને એ જ્ઞાનમાં સ્થિર થયું. આવો જે જીવ જેનું જ્ઞાનમાં સ્થિર થયું છે એને ઇન્દ્રિયોને જીતી લીધી. એ જીતેન્દ્રિય થયો, એ જૈન થયો. ભલે હવે દિવસમાં 4 વાર 5 વાર જમતો હોય તો પણ જૈન છે. કારણ કે હવે એને જાણી લીધું કે આ જે જ્ઞાન ઉપયોગ છે એ આત્માનો સ્વભાવ છે, એ પરનો અંશ નથી, એ પોતાનો અંશ. સમ્યક દર્શન પહેલા જૈન પણ નથી. સાધુ તો દૂરની વાત.
એટલે લોકો પોતાના નામ આગળ જૈન સરનેમ થઈ ગઈ ને જેના જૈનને માનીએ છીએ માનીએ છીએ. હમણાં એ વાત તમારે બધી વાતો બધી પછી એ બધી વાતો આપણે બે માંથી ગયા બંનેમાંથી નથી. એને જીનેન્દ્ર કહેવાય એમ. જીતેન્દ્રિય જૈન. આ તો નીચલી કક્ષાના જૈન કીધા. 3 કક્ષા બતાવી છે, નિકૃષ્ટ એટલે જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. આ તો સમ્યક દર્શન પ્રગટ થયું એટલે જઘન્ય, પછી મુનિ થયો મધ્યમ, ભગવાન થાય ત્યારે તો એ ઉત્કૃષ્ટ. ત્યારે મોહનો ક્ષીણ મોહ. જૈનનો અર્થ શું? જૈન જેને જીતેન્દ્રિય ઉપરથી ઇન્દ્રિયોને જીતી તે જૈન. આ સંસ્કૃત શબ્દો ઉપરથી બનેલો શબ્દ છે જૈન. મેં એક ડેફિનેશન જૈનની એ રીતે લખી છે, આત્મસિદ્ધિની બુકમાં છે. દરેક વ્યક્તિ જન છે. જન આ કેટલા જણ? 2 જણ, 3 જણ, 5 જણ. જન છે. જ્યારે એ જન એક અંતરંગ પરિગ્રહ અને બીજો બાહ્ય પરિગ્રહ, એ બંને પ્રકારના પરિગ્રહને છોડી દે છે, એ બંને પ્રકારના પરિગ્રહને ત્યાગી દે છે, ત્યારે પછી જન્મમાંથી જૈન થાય છે. ને જ ઉપર લાગેલી જે 2 માત્રા છે, એ 2 માત્રા એની નિશાની છે કે બંને પરિગ્રહથી છૂટ્યા છે, એટલા માટે આ જન હવે જૈન છે. પરિગ્રહથી, બંને પરિગ્રહથી છૂટ્યા છે. કહેવાય ને જગન્ય છે. હવે આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. જ્ઞાનીની યથાર્થ ઓળખાણ કરવા માટે પોતે જ્ઞાની હોવું અનિવાર્ય છે. એક જ્ઞાની જ બીજા અજ્ઞાની કે જ્ઞાનીને યથાર્થ રૂપે ઓળખી શકે છે. અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતો નથી. સાથે સાથે અજ્ઞાની અજ્ઞાનીને ઓળખી શકતો નથી. તેમ છતાં જ્ઞાનીમાં આ પ્રમાણે લક્ષણો હોય છે. હવે 8 લક્ષણ છે, બાહ્ય લક્ષણ જ્ઞાનીના. એ પણ અનુમાનથી આપણે સમજવાના છે. બાકી અંતરની પરિણતિથી જ્ઞાની પોતે પોતાને અનુભવી શકે. 8 લક્ષણોથી જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે કરવી. આમાં દરેક લક્ષણ વખતે આપણે યાદ રાખશું કે હું જ્ઞાની, મારે જ્ઞાની થવા માટે આ લક્ષણ મારામાં હોવું અનિવાર્ય છે. એ રીતે 8 લક્ષણો પર વિશેષ ચર્ચા. હા, તો એ 8 લક્ષણોના નામ. પહેલું નિશંકિત અંગ. આ અંગ એટલે લક્ષણ. જેમ શરીરમાં અંગ છે, હાથ છે, પગ છે, માથું, એમ અંગથી આખું શરીર બન્યું, એમ જ્ઞાનીના અંદર આ અંગો છે જેનાથી જ્ઞાની છે. તો એ અંગ, જ્ઞાનીના 8 અંગ જ્ઞાનીની ઓળખાણ કરવા માટેના. બોલું છું. 1 નિશંકિત અંગ, નિકાંક્ષિત અંગ. ત્રીજું નિર્વિચિકિત્સા અંગ. ચોથું અમૂઢ દ્રષ્ટિ અંગ. 5મું ઉપગુહન અંગ. 6થું સ્થિતિકરણ અંગ. 7મું વાત્સલ્ય અંગ. 8મું પ્રભાવના અંગ. આ 8 લક્ષણ છે જે જ્ઞાનીમાં અનિવાર્ય રૂપે હોય છે. ચોથા ગુણસ્થાન વર્તે સમ્યક દ્રષ્ટિમાં પણ આ લક્ષણ અનિવાર્ય રૂપે હોય છે.
અંગ એટલે આ એક ગુણ છે ને, અંગ એટલે લક્ષણ. ગુણ છે. એટલા માટે બપોરે કેવી રીતે આવે? સાઇન ચિહ્ન છે જ્ઞાનીના. નિશંકિત એક લાઈનમાં બતાવી દઉં છું, એટલે થોડુંક માઇન્ડમાં તમે એનું ન્યૂનતમ ચિંતન મનન કરજો. નિશંકિત, જીનેન્દ્ર ભગવાનના વચનોમાં શંકા ન કરે. એ કેવી રીતે ન કરે, શા માટે ન કરે? તો ગણધરદેવ ભગવાનની સામે શંકા શું કામ કરે છે? પ્રશ્ન તો કરે છે ને. તો એ તો છઠ્ઠા ગુણસ્થાન વર્તી, સાતમા ગુણસ્થાન વર્તી જીવ શંકા કરે, એ ચોથા ગુણસ્થાન વર્તી શંકા ન કરે. આવું કેમ એ ચર્ચા કરશે. નિશંકિત અંગ, નિકાંક્ષિત, ધર્મ કરવાના ફળમાં સંસારના સુખની ઈચ્છા ન કરે. ધર્મના ફળમાં સંસાર સુખની ઈચ્છા ન કરે. નિર્વિચિકિત્સા, મુનિના મલિન શરીરને દેખીને ઘૃણા ન કરે. અમૂઢ દ્રષ્ટિ, આપણાથી તો ઊંચા છે, આપણાથી તો સારા છે એમ સમજીને ગમે તેને ગમે ત્યારે ગમે તે રીતે નમસ્કાર ન કરે. ઉપગુહન, પોતાના ગુણોને અને બીજાના દોષોને ઢાંકે. પોતાના તો ગુણોને અને બીજાના દોષોને ઢાંકે. જો બીજાના દોષોને ઢાંકે તો ગુરુ શિષ્યની ભૂલો કેવી રીતે બતાવે કે ના ઢાંકવાના, કહેવાના જ નહીં. તો પછી કઈ કઈ ભૂલ તમે કરો છો, દોષ છે તમારા, બતાવે કેવી રીતે? એ પણ આવશે. સ્થિતિકરણ, પોતાને અને બીજા જીવોને સ્વભાવમાં સ્થિર થવા માટે વારંવાર પ્રેરે અને પોતે ઉપયોગને સ્વભાવમાં સ્થિર કરે. એ કેવી રીતે? એ ચર્ચા થશે. વાત્સલ્ય, ગાયને જેમ વાછરડા પ્રત્યે વાત્સલ્ય છે એમ જ્ઞાનીને ધર્મી જીવો પ્રત્યે વાત્સલ્ય છે. અને પ્રભાવના, જૈન ધર્મની પ્રભાવના પોતાનાથી જેટલી થઈ શકે એટલી કરે. ભલે એ પ્રભાવનામાં પોતાના આત્માનું તો અહિત જ છે, પણ અત્યારની એ ભૂમિકા છે, તો આ ભૂમિકામાં જેટલો બની શકે એટલો જૈન ધર્મનો પોતાને થઈ શકે એટલો પ્રચાર પ્રસાર થાય એટલો કરે. એ પ્રભાવના નામનું અંગ છે. આ રીતે 8 અંગ એ તો મુખ્ય છે. બીજા પણ અન્ય રીતે આપણે લક્ષણો સમજવાના છે જ્ઞાનીના, જે આવતીકાલે લઈશું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સૌવસાહુ.